પક્ષે આક્ષેપ કર્યા છે કે જે 13 બ્રિજોનું કામ ચાલી રહ્યું છે તે બ્રિજના કામ જ્યારે શરૂ થાય છે ત્યારે ટેન્ડર કંઈક કરવામાં આવે છે, ત્યારબાદ વધારો કરીને કામ સોંપવામાં આવે છે. 970 કરોડના કામો આપવામાં આવે, જેમાં 182 કરોડનો વધારો કરી આપવામાં આવ્યો છે. વિપક્ષ પાસે હાલમાં કોઈ મુદ્દો નથી. મહાનગરપાલિકાની અંદર 93 જેટલા બ્રિજ આવેલા છે. 10 બ્રિજનું કામ ચાલુ છે, જેની અંદર મકરબા ખાતેનો બ્રિજ હોય, તદુપરાંત સતાદર બ્રિજ હોય, વાડજ બ્રિજ હોય, નરોડા પાટિયાનો બ્રિજ હોય, આવા અનેક બ્રિજ ટ્રાફિકની સમસ્યામાંથી આપણને આવનાર સમયગાળા દરમિયાન 2026ની અંદર મુક્તિ મળવાની છે. વિપક્ષ દ્વારા મનગઢત આક્ષેપ કરવામાં આવે છે, ન એ લોકો પાસે કોઈ વિઝન છે. પરંતુ આપણે વાત કરીએ કે હાલ હજી આ બ્રિજના કોઈ બિલ, ફાઇનલ બિલ બન્યા નથી. જે અંદાજ, જે ટેન્ડર આપવામાં આવ્યું હતું એ પ્રમાણે એના કામગીરી પ્રગતિમાં છે. કેટલાક બ્રિજ 60% પૂરા થયા છે, કેટલાક બ્રિજ 80% પૂરા થયા છે, કેટલાક બ્રિજનું કામ 90% પૂરું થયું છે. 2026ના એન્ડ સુધીમાં મોટાભાગના બ્રિજ આ બધા પૂરા થશે અને જ્યારે બ્રિજ પૂરા થાય ત્યારે એનું ફાઇનલ બિલ અને એનું પેમેન્ટ થતું હોય છે, એનું ઓડિટ પણ થતું હોય છે. જે ટેન્ડર પ્રમાણે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય એ આધારે જ પેમેન્ટ કરવામાં આવતું હોય છે. પરંતુ વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા વાહિયાત જે આક્ષેપ કરવામાં આવે છે તેને હું નકારી કાઢું છું અને આ આક્ષેપ બેબુનિયાદ છે. જે પ્રકારે અત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ, 3 બ્રિજ સારંગપુર, અસારવા અને સુભાષ બ્રિજ બંધ છે, સાથે અનેક બ્રિજોના કામ ચાલી રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તો એ બાબતે કોઈ કામગીરી થશે? કારણ કે કેટલાય બ્રિજો એવા છે કે જેની સમય મર્યાદા પૂરી થઈ છતાં કામ પૂરા નથી થયા. સામાન્ય રીતે જે બ્રિજના હાલ કામ ચાલુ છે તેના ઇન્સ્પેક્શન કરીને ઝડપથી પૂરા થાય. તદુપરાંત ચિમનભાઈ બ્રિજનું વાઇડનિંગનું કામ ચાલુ છે. સારંગપુર બ્રિજ એ પણ 6 લેન બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે. આ આપણે વાત કરીએ કે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને લોકોને નોકરી પીક અવર્સની અંદર તકલીફ ના પડે એ માટેનું આયોજન હાલમાં ચાલુ છે. પરંતુ આ બ્રિજના આપણે વાત કરીએ કે લગભગ 26 માર્ચ સુધીમાં 3 થી 4 બ્રિજ એ આમ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે, જેમાં રાહત, આપણે ટ્રાફિકમાં રાહત મળશે. એટલે